અમારે રેવા ઘર નતું તોય અમે ખજૂરભાઈને યાદ કરીને વિનંતી કરી હતી તોય એમને ખજૂરભાઈ અમને રેવા આશરો કરી દીધો હતો. આ તમે જોઈ જુઓ એકવાર કેમાં અમે રહેતા હતા. તેમને કોઈ સહારો નતું બન્યું તે અમારા ખજૂરભાઈ અમને સહારો થઈને આવ્યા હતા. ખજૂરભાઈની લીધે કેવા હતા આમ અસલ બંગલામાં ઊભી હોય એવું મને લાગે છે. અને ખજૂરભાઈ અમારા ભગવાન થઈને આવ્યા હતા એટલે ભગવાન જ છે ને ભગવાન થઈને જ રહેશે અમારી માટે. ગમે એ વિરોધ કરશે તો અમારે ફેર નહીં પડે, ખજૂરભાઈને ફેર નહીં પડે. અમે એની સાથે જ ઊભા રહીશું. બસ આમ ઝૂંપડામાં રહેતા હતા ને તો કોઈ ધ્યાન નથી દીધી તે ખજૂરભાઈ આવીને અમારા ભગવાન થઈને ઊભા રહી ગયા હતા. આજ કહું છું કે મેં ભગવાન ભાડ્યા છે. તમારું જો આવું મકાન મને કરી દીધું છે અસલ મજાના અમે મસ્ત તેડે માં દીકરો રહેવી છીએ. મેં ગમે એ જોશે ને દીકરીને ખબર પડશે કે ખજૂરભાઈ કેવી રીતે કામ કરીને ગયા છે. 15-20 દિવસમાં એમને કામ કરીને ઊભું કર્યું હતું. આવી મારી એક આશા નથી કે મને મકાન મળશે આવું અને મારી આશા એમને પૂરી કરી છે અને ભગવાન એમનું વધારે સારું કરશે. પણ ગરીબનું